તો આ તરફ લોકસભામાં ગુજરાતી 26 બેઠકો માટે ભાજપની ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા આજે બીજા તબક્કામાં પ્રવેશી ચૂકી છે। લોકસભા ચૂંટણી માટે ભાજપે હાથ ધરેલી 3 દિવસની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને આજે ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। નિરીક્ષકોએ ગુજરાતી 26 લોકસભા બેઠકો માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરી હતી અને ઉમેદવારો અંગે પક્ષના કાર્યકર્તાઓ અને આગેવાનોના અભિપ્રાય મેળવ્યા હતા તેમજ ઉમેદવારીની દાવેદારી અંગે રજૂઆતો પણ સાંભળી હતી। આજે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગમાં લોકસભાની 11 બેઠકો અંગે ચર્ચા કરવામાં આવી રહી છે, જેમાં વડોદરા, ભરૂચ, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, વલસાડ, નવસારી, બારડોલી, સુરત, આણંદ અને ખેડા બેઠકના નિરીક્ષકો આજે તેમનો અહેવાલ સુપરત કરશે। દરેક બેઠકની સમીક્ષા કરીને ઉમેદવારોની પેનલ બનાવી તે કેન્દ્રીય મોવડીઓને મોકલી અપાશે। દિલ્હીમાં કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નામોને લઈને આખરી પસંદગી કરાશે। જોડાઈએ સીધા જ અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા સાથે। કિંજલ, તમામ નિરીક્ષકોએ સેન્સની પ્રક્રિયા પૂર્ણ કરી અને હવે આજે જે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થઈ છે ત્યાં ઉપસ્થિત છે રિપોર્ટ સોંપવા માટે। કયા પ્રકારની ગતિવિધિ? जी बिल्कुल, वडोदरानी कही शकाय कि हालनी अंदर चर्चा चाली रही है। वडोदरानी जो बात करवामां आवे तो रंजनबेन भट्टनी साथे ज जे हालना सांसद छे तेमनी साथे जे भार्गव भट्ट तेमज शब्दशरण भट्ट के जे भाजपना पदाधिकारीओ छे तेमणे पण पोतानी दावेदारी नोंधावी छे। तो ए जे चर्चा छे ते चर्चामां 45 मिनिट जेटलो समय एक लोकसभा बेठक माटे आपवामां आव्यो छे। કેટલાક જે ચહેરાઓ છે તે ચહેરાઓ બદલાવાના છે। જો વાત કરવામાં આવે 3 લોકસભા બેઠકો એવી છે કે જ્યાં માત્ર એક નામ જ આવ્યા છે કે તેઓ ત્યાં સ્ક્રુટિની કરવી એ ભાજપ માટે પણ ખૂબ જ સરળતા રહેશે। તેની અંદર જે પહેલી જો લોકસભા સીટની ચર્ચા કરવામાં આવે તો નવસારીની અંદરથી માત્ર CR પાટીલનું જ નામ આવ્યું છે, બીજા કોઈએ પોતાની દાવેદારી નોંધાઈ નથી। આ જ રીતે જો વાત કરવામાં આવે તો દાહોદમાંથી માત્ર જસવંતસિંહ ભાભોરના જ નામ ઉપર તમામ લોકોએ જે કહી શકાય કે પોતાની સંમતિ દર્શાવી છે। તેની સાથે જ વાત કરવામાં આવે તો ખેડામાં દેવુસિંહના ચૌહાણના નામ ઉપર મહોર મારવામાં આવી છે ત્યાંના સ્થાનિક આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા। તો આ 3 બેઠકો 11 બેઠકો પૈકી એવી બેઠકો છે કે જ્યાં કદાચ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડને મશક્કત ઓછી કરવી પડશે। બાકીની જો વાત કરવામાં આવે તો ભરૂચની અંદર પણ ક્યાં ગડમથલ ચાલી રહી છે તો પંચમહાલની અંદર પણ નિરીક્ષકો એ પણ પોતાની 5 થી 6 નામની જે પેનલ છે તે બનાવી છે। તેની સાથે સુરતની અંદર પણ દર્શના જરદોશની સાથે પણ અનેક લોકોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। એટલે કહી શકાય કે 45 મિનિટ જેટલો સમય એક લોકસભા દીઠ આપવામાં આવી રહ્યો છે। હાલમાં વડોદરા પૂર્ણ થવાના આરે છે। વડોદરા બાદ ભરૂચ, પંચમહાલ અને છોટાઉદેપુર લેવામાં આવશે અને ત્યારબાદ સ્ક્રુટિની કરી અને આ જે રિપોર્ટ છે તે આ રિપોર્ટ રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મૂકવામાં આવશે। કિંજલ, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકની શરૂઆત થઈ ગઈ છે અને આ બેઠકમાં 11 લોકસભા બેઠકોને લઈને નિરીક્ષકો દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવી રહ્યો છે અને તેના ઉપર ચર્ચા વિચારણા ચાલી રહી છે। તો આપણે જણાવીએ મુખ્યપ્રધાન નિવાસસ્થાને આ બેઠક અત્યારે ચાલી રહી છે, જેમાં 11 બેઠકો બારડોલી, સુરત, આણંદ અને ખેડા બેઠક માટે પણ ચર્ચા કરવામાં આવશે। નિરીક્ષકો 11 બેઠકોનો અહેવાલ આજે આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં રજૂ કરશે। તેના ઉપર ચર્ચા વિચારણા કરીને અંતિમ 3 ઉમેદવારોની પેનલ દરેક બેઠક દીઠ તૈયાર કરવામાં આવશે કે જેને કેન્દ્રીય મોવડી મંડળને મોકલવામાં આવશે।